નવીન બનેલા રાહ તાલુકાના મુખ્ય મથક રાહ ગામ ખાતે સ્થાનિક વિકાસ અને જાહેર સુવિધાને અવરોધતા ગેરકાયદેસર દબાણો સામે વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયતે લાલ આંખ કરીને ઇતિહાસની સૌથી મોટી મેગા ડ્રાઈવ હાથ ધરી છે। નવીન રાહ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી, વહીવટી તંત્ર અને પોલીસ કાફલાના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ હાઈ પ્રોફાઇલ ઓપરેશનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર વિસ્તાર પર ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવી હતી અને કિંમતી જમીનો પર વર્ષોથી જામી ગયેલા ગેરકાયદેસર સામ્રાજ્ય પર તંત્રનું બુલડોઝર તથા જેસીબી મશીનો ધણધણી ઉઠ્યા હતા। રાહ ગામમાં ગૌચરની કિંમતી જમીનો તેમજ મુખ્ય જાહેર માર્ગો પર લાંબા સમયથી ભૂમાફિયાઓ અને સ્થાનિક લોકો દ્વારા થઈ ગયેલા ગેરકાયદેસર દબાણોને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે તારીખ 13 મે 2026થી 19 મે 2026 દરમિયાન 4 દિવસીય આકરી અને વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી। વહીવટી તંત્રની આ વ્યાપક અને કડક ડ્રાઈવ દરમિયાન તંત્રએ કોઈની પણ શેહશરમ રાખ્યા વિના અત્યંત કડક વલણ અપનાવ્યું હતું, જેના પરિણામે કુલ 243 જેટલા નાના મોટા માથાભારે દબાણદારો સામે કાયદાનો કોરડો વીંઝીને સપાટો બોલાવી દેવામાં આવ્યો હતો। વર્ષોથી ગાયોના ચરાણ માટેની ગૌચરની આશરે 20 હેક્ટર જેટલી કિંમતી અને વિશાળ જમીન પર થળેલા પાક્કા તેમજ છૂટાછવાયા ગેરકાયદેસર દબાણોને જેસીબીની મદદથી મિનિટોમાં જ જમીનદોસ્ત કરીને સંપૂર્ણપણે મુક્ત કરાવી લેવામાં આવ્યા હતા। આટલું જ નહીં, પરંતુ રાહ ગામમાંથી પસાર થતા અને આજુબાજુના અંતરિયાળ વિસ્તારો તથા ગામડાઓને જોડતા આશરે 4 કિલોમીટર જેટલા લાંબા જાહેર રસ્તા પર કાચા પાક્કા ઓટલા અને કેબિનો બનાવીને જે દબાણો ખડકી દેવાયા હતા તેને પણ વહીવટી તંત્રએ ભારે અફરાતફરી વચ્ચે તોડી પાડીને રસ્તાઓ આબાદ ખુલ્લા કરી દીધા હતા। આ 4 કિલોમીટર લાંબો રસ્તો એકદમ સાફ અને નડતરરૂપ દબાણોથી મુક્ત થતાં જ વર્ષોથી હાલાકી ભોગવતા સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓ માટે ટ્રાફિકની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયો છે અને સમગ્ર રાહ પંથકના પ્રજાજનોએ તંત્રની આ સરાહનીય અને હિંમતભરી કામગીરીને મુક્ત કંઠે બિરદાવીને હાશકારો અનુભવ્યો છે। વહીવટી તંત્ર અને સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ચલાવવામાં આવેલું આ મેગા ઓપરેશન દબાણદારો માટે એક મોટો અને કડક સબક સાબિત થયું છે, ત્યારે તંત્રએ આ આદેશ સાથે ખુલ્લી ચેતવણી પણ આપી દીધી છે કે આ ઝુંબેશ આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે અને જો કોઈ પણ વ્યક્તિ ફરીથી સરકારી કે ગૌચરની જમીન દબાવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગ સહિતના કડક કાયદેસરના પગલાં ભરીને સીધા જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે।